હવે મિત્રો આપણે જે રસ્તો જોઈ રહ્યા છીએ એ થાન જાગી તરફ જઈ રહ્યા છીએ અને અહીંથી વ્યૂ જોવો હોય તો ગાડીમાંથી અત્યારે અંદર જોઈ રહ્યા છીએ એ રસ્તો ખ્યાલ આવે એટલા માટે એનું આપણી આ ચેનલ દ્વારા શૂટિંગ કરવામાં આવે છે. ત્રિપુરારી મંદિરના મહાદેવના સ્વયંભૂ દર્શન કર્યા, પશ્ચાદભૂત લિંગના પણ દર્શન કર્યા જે ગુફાની અંદર હતા ત્યાં. અને હવે આપણે જે સ્થળે જઈ રહ્યા છીએ એના રોડનો લાઈવ દૃશ્યમાન કેમેરાથી કંડારી રહ્યા છીએ. ડાંડોર મોટી ગોતિયાર ગામ બરોબર. એમની વસ્તી બાબા મને છોટા જ બરોબર કોઈ સમજી ગામ એ પાયા વંદાવા એ બાપુ છોટા જ હા બરોબર. મળે એ જઈ છોટા જ પાંખ અલગ હશે ખાલી પાંખ અલગ હશે એટલે ત્યાં હાજી જો કોઈ નોખ છે પેટા નખા લાગે એ મળે એકડાઈ જાય બીજો કોઈ બરોબર એ મળે નબા છોટા એકડા બરોબર ઓકે. એ પ્લાનિંગ છે બેઠા ને હા સીધે એ કારણ કે કચ્છ આખે મેં જેટલા પણ છોટા અહીંયા ને વાગડવાળા છે તે એકડી ફેરા પહેલા મળે 71 વખતે કેમ્પ બની મણી જો રહેવાસ જુરા કેમ્પ પોતાનો 80 માંથી મળે અલગ અલગ ગામ બન્યા જગ્યા ગોતીને આયા 80 સમજી ગોતિયાર વાળા અડા આયા શહેર એટલે ઓડા જ જેડા પાકિસ્તાન ગામ હોય ને એડી રીતે પણ જે ઉડા બેઠા હોય ને એડી રીતે જગ્યા ગોતીને એડી રીતે વહી રહે સમજી મેળે પહેલો મેગા કેમ્પ જુરા કેમ્પ ના ખાલી વંજો એટલે પીયો એ મેળા પેંડા ગામજા ના રખીવા કારણ કે પોતાનું અલગ થઈ ગયા બરાબર ઉડાડે એટલે કેમ્પ મૂળ બાકી ગમે એવું કચ્ચો ગમે એવું છોટો પહેલો જુરો કેમ્પ સમજો વરે પહેલા સમજે સમજી બા
બરાબર. એ ગોતિયા ગામ હતા થાન જાગી થાન જાગી એની બાજુ બહુ જૂનો હોય બરોબર. હા. તો મિત્રો આ છે દાદા ધુરમનાથે સ્વર્ગમાંથી મેળવેલી દેગો અને આ છે એમનું ધૂણું. આ બીજા નંબરની દેગ અને આ છે ત્રીજા નંબરની દેગ ભાગીરથ, જે દાદાએ સ્વર્ગમાંથી મેળવેલી ભોજન રાંધવા માટે. તો મિત્રો ફરીથી વ્યંગ દ્રશ્ય દાદા ધોરમનાથે જે દેગ મંગાવેલી સ્વર્ગમાંથી દેવતાઓ પાસેથી, ગંગાના દર્શન કર્યા, યમુના નામના દેગ, આ એમનો ધૂણો જ્યાં દાદા બેસીને તપ કરતા, આ છે સરસ્વતી અને આ છે ભાગીરથી.